ચાલો આજે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ, એક નાનકડા ઉંદરભાઈની અને એમની એકદમ ખાસ ટોપીની. તો તૈયાર છો બધા? આજે છે ને આપણે એક એવા ઉંદરની વાર્તા સાંભળવાના છીએ જે દેખાવમાં તો સાવ નાનકડો હતો પણ એટલો બહાદુર અને હોશિયાર હતો ને. તો વાર્તાની શરૂઆત કંઈક આમ થાય છે. એક હતો નાનકડો ઉંદર અને એને રસ્તામાંથી મળ્યો એક કાપડનો ટુકડો. એક દિવસ શું થયું ખબર છે? આપણો ઉંદરભાઈ તો મસ્તીમાં ફરતો ફરતો જતો હતો. ત્યાં એને રસ્તા પર એક મસ્ત મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને જોઈને એની આંખો ચમકી ગઈ અને એના મનમાં એક વિચાર આવ્યો. અરે વાહ, આટલા સુંદર કાપડની તો કેટલી સરસ ટોપી બને. બસ પછી તો શું, ઉંદરભાઈ તો નીકળી પડ્યા એમની સપનાની ટોપી બનાવડાવવા. અને આ સફરમાં એ કોને કોને મળે છે, ચાલો જોઈએ. એ કાપડનો ટુકડો લઈને જ એ સૌથી પહેલાં પહોંચ્યો એક દરજીની દુકાને અને ત્યાં જઈને એકદમ ધીમેથી કહ્યું, દરજી કાકા, ઓ દરજી કાકા, જુઓ તો આ કાપડમાંથી મારા માટે એક નાની અમથી મસ્ત મજાની ટોપી સીવી આપશો? પણ પેલો દરજી તો બહુ ગુસ્સાવાળો હતો. એણે તો મોઢું ચડાવીને કહ્યું, જા જા, ભાગ અહીંથી. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવાનો મારી પાસે જરાય ટાઈમ નથી. પણ આપણો ઉંદરભાઈ કંઈ એમ હાર માને એવો હતો? ના રે ના, એ તો બહુ હોશિયાર હતો. એણે તરત જ જોરથી કહ્યું, ઓહો, એમ વાત છે તો સાંભળો, સિપાહી કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ખડે તમાશા દેખુંગા. આ સાંભળીને તો દરજીભાઈ તો ડરી જ ગયા. એમને તો પરસેવો વળી ગયો. એમણે તો ફટાફટ જલ્દી ઉંદરભાઈ માટે એકદમ સુંદર મજાની ટોપી સીવી દીધી. આ જોઈને ઉંદરભાઈ તો ખુશ થઈ ગયા. હવે ટોપી તો બની ગઈ, પણ ઉંદરભાઈને લાગ્યું કે આને હજી વધારે સુંદર બનાવીએ. એટલે એ ટોપી લઈને પહોંચ્યા ભરતકામ કરવાવાળા ભાઈ પાસે. અને ત્યાં પણ એવું જ થયું. ભરતકામવાળાએ પણ ના પાડી દીધી. એટલે આપણા હોશિયાર ઉંદરભાઈએ શું કર્યું? હા, એમણે ફરીથી એ જ વાત કહી, સિપાહી કો બુલાઉંગા, બડે માર દૂંગા, ખડે તમાશા દેખુંગા. વાહ, હવે તો ટોપી પર સુંદર ભરતકામ પણ થઈ ગયું હતું. પણ ઉંદરભાઈને થયું, આના પર જો થોડા ચમકતા મોતી લાગી જાય ને તો મજા જ પડી જાય. અને હવે તો તમને બધાને ખબર જ છે કે શું થયું હશે, બરાબર ને? મોતીવાળા ભાઈએ પણ ના પાડી. એટલે ઉંદરભાઈએ ફરીથી પોતાની યુક્તિ વાપરી. શું કહ્યું હશે એમણે? સિપાહી કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ખડે તમાશા દેખુંગા. અને બસ હવે ઉંદરભાઈની ટોપી એકદમ તૈયાર. સુંદર સિલાઈ, મસ્ત ભરતકામ અને ઉપરથી ચમકતા મોતી. પોતાની આટલી સુંદર ટોપી જોઈને ઉંદરભાઈ તો એટલા ખુશ થયા કે એને પહેરીને ગોળ ગોળ ફરવા લાગ્યા અને નાચવા લાગ્યા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે વાર્તામાં આવે છે રાજા. ચાલો જોઈએ કે આપણો ઉંદર રાજાને મળીને શું કરે છે. ઉંદરભાઈ તો પોતાની નવી ટોપી પહેરીને રસ્તાની વચ્ચોવચ્ચ નાચી રહ્યા હતા. અને બરાબર એ જ સમયે ત્યાંથી રાજાની સવારી નીકળી. એટલે સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહ્યું કે રસ્તા પરથી ખસી જા. પણ આપણો ઉંદરભાઈ કોઈનાથી ડરેવો હતો. એણે તો છાતી ફૂલાવીને કહ્યું, હું તો નહીં ખસું. કેમ ખસું? રાજાની ટોપી કરતાં તો મારી ટોપી વધારે સુંદર છે. આ સાંભળીને તો રાજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એક નાનકડો ઉંદર અને મારી સામે બોલે છે? એમ વિચારીને એમણે સિપાહીઓને હુકમ કર્યો, જાઓ અને એની પાસેથી એ ટોપી લઈ લો. સિપાહીઓએ જેવી ઉંદરભાઈ પાસેથી ટોપી લીધી, એમણે ડરવાની જગ્યાએ એક નવું ગીત ગાવાનું શરૂ કરી દીધું. અને એ પણ જોરથી, રાજા ભિખારી, મારી ટોપી લઈ લીધી. હવે આગળ શું થયું હશે? ચાલો જોઈએ કે ઉંદરભાઈની હોશિયારી કેવી રીતે કામ આવે છે. આખા ગામની સામે પોતાને ભિખારી સાંભળીને રાજા તો શરમાઈ ગયા. એમને થયું કે મારી તો ઇજ્જત જતી રહેશે. એટલે એમણે તરત જ સિપાહીઓને કહ્યું, જલ્દી કરો, એને એની ટોપી પાછી આપી દો. અને જેવી ઉંદરભાઈને પોતાની ટોપી પાછી મળી, એમણે તો બીજું ગીત ચાલુ કરી દીધું, રાજા મારાથી ડરી ગયો, રાજા મારાથી ડરી ગયો. બસ પછી તો આપણો ઉંદરભાઈ જીતી ગયો. એણે પોતાની સુંદર મજાની ટોપી માથા પર પહેરી અને ખુશીથી નાચતો કૂદતો પોતાના ઘરે પાછો ગયો. તો જોયું ને, નાનકડા ઉંદરભાઈએ પોતાની હોશિયારીથી કેવું કામ કરી બતાવ્યું. તો વિચારો તો કે હોશિયારી અને હિંમતથી આપણે શું કરી શકીએ.